નમસ્કાર. ચેપ્ટર નંબર 18માં આપણે જોઈએ તો પહેલાં સૌપ્રથમ આ મેપ જોઈ લઈએ. તો મિત્રો, આ ભારતનો તમને મેપ આપવામાં આવેલો છે, એટલે કે નકશો આપવામાં આવ્યો છે. તો અહીંયા આગળ વન્યજીવ અભયારણ્ય છે, પક્ષી અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બરાબર. તો આ 3 વસ્તુ આપી છે. અને અહીંયા આગળ જુઓ, ત્રિકોણાકાર છે, ગોલાકાર છે, સ્ટાર આપવામાં આવ્યા છે. બરાબર. તો સૌપ્રથમ આપણે સ્ટારથી શરૂઆત કરીએ. પક્ષી અભયારણ્ય જોયું, અહીંયા સિમ્બોલ કેવો છે? સ્ટાર છે. બરાબર. પિંક કલરમાં બધાને સ્ટાર દેખાય છે અને આપ્યું છે પક્ષી અભયારણ્ય. બરાબર. હવે આપણે જોઈએ કે પક્ષી અભયારણ્ય ક્યાં ક્યાં છે. તો જુઓ, વેદાંથાંગલ ક્યાં છે? એ તમિલનાડુમાં. અને તમિલનાડુમાં સ્ટાર આપ્યું છે. અહીંયા પણ સ્ટાર છે, અહીંયા પણ સ્ટાર છે, એટલે આપણે સમજી જવાનું કે પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં આવેલું છે. તેમજ આગળ જોઈએ તો રંગાનાથીટુ એ ક્યાં આવેલું છે? કેરળમાં પણ આપવામાં આવ્યું છે. બરાબર. એટલે કેરળમાં રંગાનાથીટુ. તેમજ નળ સરોવર એ ગુજરાતમાં આવેલું છે. એટલે આપણા 3 પક્ષી અભયારણ્યો થયા. એક તો નળ સરોવર, બીજું રંગાનાથીટુ અને વેદાંથાંગલ. હવે આપણે જોઈએ વન્યજીવ અભયારણ્ય જોઈએ. બરાબર. જ્યાં જ્યાં સર્કલ એટલે કે ગોળ આપવામાં આવેલા છે, તો એ ગોળ જે છે એ શું છે? વન્યજીવ અભયારણ્ય. તો સૌપ્રથમ પાછી આપણે શરૂઆત કેરળથી કરીએ. મુડુમલાઈ કેરળમાં આવેલું છે. તેમજ બાંદીપુર પણ કેરળમાં આવેલું છે. આગળ જોઈએ તો કર્ણાટકમાં પોચારમ આવેલું છે. તેમજ કવાલ આવેલું છે. હવે આગળ જોઈએ તો પશ્ચિમ બંગાળમાં રાજગીરી આવેલું છે. બિહારમાં ચંદ્રપ્રભા આવેલું છે. તેમજ સારિસ્કા અને કેવલાદેવ રાજસ્થાનમાં આવેલા છે. એતુર નાગરમ એ ઓડિશામાં આવેલું છે. આમ ઘણા બધા ચંદ્રપ્રભા જોઈ ગયા. આ બધા શું છે? વન્યજીવ અભયારણ્ય છે. તેમજ જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. તો દચીગામથી શરૂઆત કરીએ, એટલે કે કાશ્મીરમાં દચીગામ આવેલું છે. જે ત્રિકોણ છે એ શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાષ્ટ્રીય ઉદ્યાન. તો દચીગામ ક્યાં છે? કાશ્મીરમાં આપેલું છે. તેમજ ઉત્તરાખંડમાં રાજાજી આપેલું છે. હિમાચલ પ્રદેશમાં કોર્બેટ આપેલું છે. તેમજ ડુડવા આપેલું છે. ઉત્તરાખંડમાં ડુડવા આપેલું છે. રણથંભોર રાજસ્થાનમાં આપેલું છે. ઉત્તર પ્રદેશમાં શિવપુરી આપેલું છે. મધ્યપ્રદેશમાં કાન્હા આપેલું છે. તેમજ મધ્યપ્રદેશમાં તાંડોબા પણ છે. અને આગળ ગુજરાતમાં જોઈએ તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આપેલું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ ગુજરાતમાં છે. વેળાવદર પણ ગુજરાતમાં છે. તેમજ પશ્ચિમ બંગાળમાં જોઈએ તો સિમ્પલીપાલ છે પશ્ચિમ બંગાળમાં. તેમજ અસમમાં કાઝીરંગા આપવામાં આવેલું છે. અસમમાં બીજું પણ છે, માનસ આપવામાં આવેલું છે. સિક્કિમમાં ગોરુમારા આપેલું છે. અને અહીંયા આગળ તમિલનાડુમાં ગુઇન્ડી આપવામાં આવેલા છે. તો મિત્રો, જ્યારે તમને એક્ઝામમાં એટલે કે પરીક્ષામાં જો 3માંથી કોઈ પણ પૂછાય, પક્ષી અભયારણ્યો તમને સ્પષ્ટ આપવામાં આવેલું હોય કે નળ સરોવર પક્ષી અભયારણ્ય બતાવો કે દર્શાવો, તો તે સમયે તમને ખ્યાલ હોવા જોઈએ કે ગુજરાતમાં પૂરવાનું છે. તમારે સંજ્ઞા સૂચિ પણ, આને સંજ્ઞા સૂચિ કહેવાય, અહીંયા પણ દર્શાવવાનું અને અહીંયા પણ દર્શાવવાનું. તે જ સમયે તમારું બંનેના માર્ક મળશે. ગઈ એક્ઝામમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો આ રોંગ જ પડ્યું છે. તમે પૂરે વ્યવસ્થિત, પરંતુ અહીંયા સંજ્ઞા બતાવતા નથી, એના કારણે તમારું રોંગ પડે છે. તો આગળથી ધ્યાન આપજો. હવે જ્યારે આ ટેસ્ટ હશે ને જો નકશો પૂછાયેલો હશે તો ત્યારે તમારે સંજ્ઞા સૂચિ ફરજિયાત બતાવવાની રહેશે. તો ખ્યાલ આવી ગયો કે અહીંયા જે ગોલ સર્કલ વન્યજીવ અભયારણ્ય પૂછાયેલું છે, ચંદ્રપ્રભા વન્યજીવ અભયારણ્ય છે, તો ચંદ્રપ્રભા અહીંયા પણ તમારે ડોટ બતાવવાનું. તમે લખી પણ શકો ચંદ્રપ્રભા, પરંતુ સિમ્બોલ આપવું જરૂરી છે. અહીંયા પણ સિમ્બોલ અને અહીંયા પણ સિમ્બોલ. અને આ જો 3 સિમ્બોલ કેવા આપવામાં આવ્યા છે? અલગ અલગ આપવામાં આવ્યા છે. તો તમારે પણ, તમે એવું કંઈ જરૂરી નથી કે સર્કલ કે સ્ટાર કે ત્રિકોણ જ આપી શકાય. તમે પ્લસ, માઇનસ, નાનો ડોટ, મોટો ડોટ કંઈ પણ આપી શકો. તમારે કોઈ ડ્રો કરવું હોય તો ડ્રો પણ કરી શકો. કોઈ પણ સિમ્બલ આપણે આપી શકીએ.
હવે આપણે આગળ જોઈએ વન્યજીવો પરના જોખમો. હવે વન્ય જે જીવો છે એ વન્યજીવો પર ઘણા બધા જોખમો ટેરાઈ આવ્યા છે. તો આપણે એ જોખમો વિશે જોઈએ કયા કયા જોખમો જે છે કે જે વન્યજીવોને નુકસાન પહોંચાડે છે. આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્નો મુકાયું છે. તો મિત્રો, પ્રશ્નાર્થ ચિહ્ન કેમ મુકાયું છે? તો આધુનિક યુગ એટલે કે હાલનો હમણાં વિજ્ઞાન ટેકનોલોજીનો જે યુગ છે એમાં મનુષ્ય એક એવી જાતિ છે કે પોતાની લોભ અને લાલચ, મનુષ્ય શું કરવા ઈચ્છે છે? વિકાસ, 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 પ્રગતિ કરવા ઈચ્છે છે. આના કારણે એનો ભોગ કોણ બને છે? વન્યજીવ સૃષ્ટિ. કેમ વન્યજીવ સૃષ્ટિ એનો ભોગ બને? તો એના ચામડાઓ કાપી લે છે. કોના? તો વન્યજીવોના. જંગલોનો પણ નાશ કરે છે, જેમાંના કારણે વન્ય જે જીવ હોય છે એ લોકોનું રહેઠાણ છીનવાઈ જાય છે. તમને ખબર છે કે ઘણા બધા બિઝનેસ થાય છે મૃતદેહોના, એમના હાડકામાંથી, એમના ચામડામાંથી, પશુઓના. એ આપણે આગળ જોઈએ. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની ગયા છે. તો આપણે જોયા કે મનુષ્ય પોતાનો વિકાસ કરવા માટે જંગલનો વિનાશ કરી રહ્યો છે, એટલે કે જંગલને કાપવા માંડ્યું છે. સતત જંગલ ઘટી રહ્યા છે. આના કારણે જે વન્યજીવો છે એમના કુદરતી આવાસો, આ કુદરત તરફથી મળેલી ભેટ છે જંગલોએ, પરંતુ એ કુદરતી આવાસો મનુષ્ય દ્વારા કટ થવા લાગ્યા છે, કપાવા લાગ્યા છે. આના કારણે જે વનમાં રહેતા જે જીવો છે, પ્રાણીઓ છે, પશુઓ છે, એઓ પોતે કેવા થઈ ગયા છે? નિરાશ્રિત બની ગયા છે, આવાસ વિનાના બની ગયા છે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર. જે વન્યજીવો જે છે, જે પ્રાણીઓ છે, એમનામાંથી એમની ખાલ, એમનો માંસ, એમના દાંત, એના વાળ અને હાડકાં એ મેળવવા માટે એનો શું થઈ રહ્યો છે? શિકાર થઈ રહ્યો છે. એક મોટી સમસ્યા આ ઊભી થઈ ગઈ છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. જંગલમાં જે પાલતુ પશુઓ છે એ પશુઓના ચરાણથી જે તૃણાહારી વન્યજીવો એટલે જે ઘાસ ફૂસ ખાતા હોય એવા વન્યજીવો છે, એવા વન્યજીવોને ખોરાકની અછત થવા માંડી છે. આવી જંગલ ક્ષેત્રમાં તૃણાહારીઓની સંખ્યા એના કારણે શું થવા લાગી છે? ઘટવા લાગી છે. અને માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. માંસભક્ષી એટલે કે જે માંસાહારી પક્ષીઓ છે. તૃણાહારી એટલે ઘાસફૂસ ખાઈને જીવે એવા પ્રાણીઓ, અને માંસાહારી એટલે માંસવાળા, એટલે કે જેઓ નાના નાના પશુ પક્ષીઓનો જ શિકાર કરીને ખાય છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે, અને વનમાં એમને પોતાને જોઈતું ભોજન મળતું નથી. વન્યજીવો, વનનો જ વિનાશ થવા માંડ્યો છે, અને તૃણાહારી પશુઓ પણ ઓછા થવા માંડ્યા છે. આથી જે માંસભક્ષી પશુઓ છે એ માંસભક્ષી પશુઓ શું કરે છે કે ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ ચડી આવે છે. અને માનવ વસ્તી તરફ આવે એટલે માનવ સાથે શું થાય છે? સંઘર્ષ ઊભા થાય છે, અને તે સંઘર્ષો વન્યજીવોના ને મોતના મુખમાં લઈ જાય છે. અને આવા સંઘર્ષને કારણે જે વન્યજીવો છે એઓને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ પડે છે. અને આના કારણે વન ક્ષેત્રમાં થતી જે માનવ પ્રવૃત્તિઓ જે છે, એટલે કે જંગલ વિસ્તારમાં માણસ દ્વારા થતી પ્રવૃત્તિઓ જે છે એની પણ મોટી અસરો પણ પડી રહી છે. આટલું જાણવું ગમશે. ઘર આંગણે જોવા મળતી જે ખિસકોલી છે એની સંખ્યામાં પણ ઘટાડો થવા માંડ્યો છે.
હવે ખાસ કરીને કયા કયા જીવોનો વિનાશ થઈ રહ્યો છે, તો ઘર આંગણે આપણને ખિસકોલી કે ચકલી જોવા મળતી હતી, એ ચકલીઓની સંખ્યા હવે કેવી થઈ ગઈ છે, ઓછી જોવા મળે છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. કચ્છ રણ અભયારણ્યનું ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. જંગલના વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. આપણે આગળ જોઈ ગયા કે જંગલ વિનાશ થવા માંડ્યો છે, આથી પશુ પક્ષીઓ પોતાને ખોરાક માટે માનવ વસ્તી તરફ ચડી આવે છે અને વન્યજીવોના ક્ષેત્રમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેના અથડામણોમાં સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓનો ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. ભારે ઉત્પાત મચાવે છે એટલે કે ઝુંડ એટલે મોટા જથ્થામાં આવી ચડે છે અને પાકને, કૃષિના જે ખેતી હોય એને નુકસાન પહોંચાડે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચવાની, માનવીને મારી નાખવાની ઘટના બની છે. આવી દુર્ઘટના ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અગમચેતી એટલે આગળથી ચેતવણી આપવાની, એ શ્રેષ્ઠ એટલે કે સારામાં સારો ઉપાય છે. વન્ય જીવ સંરક્ષણના ઉપાયો. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણ અર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતે ટોચની અગ્રતાએ ઘણી જનજાગૃતિ એટલે કે લોકોને જાગૃત કરવાના કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં જે શીખવાતા પાઠ્યક્રમો એટલે કે જે પાઠો છે, આ સમસ્યાની વિગતો સમજાવવી જોઈએ અને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. કોઈ વિકાસ યોજનામાં અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કાપતા અટકાવવા જોઈએ. તેના પોલાણો અને ડાળીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જળાશ્રયી પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો, ખેતરછેડાની તલાવડી કે જળપ્લાવિત વિસ્તારોની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જે જંતુનાશકને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જરૂરી છે. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયતાપણે કામગીરી તાતી જરૂર છે. જંગલોમાં દાવાનળ કે પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. આયોજન એટલે કે આગળથી જ આયોજન કરવું જોઈએ. તેમજ વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણથી કાયદા બનાવવામાં આવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિ 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે.
એ પૈકી 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે, જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજના બનાવી છે, જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતે આપણે જાણીએ. તો તેમાં આપણે સૌપ્રથમ જાણીએ વાઘ પરિયોજના. પ્રોજેક્ટ ટાઈગર. દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારની ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત 48 વિસ્તારો હાલ આવરી લેવાયા છે. તો વાઘની સ્થિતિ પણ એવી થઈ ગઈ છે કે ઘટતી જતી સંખ્યા વાઘની, એનો શિકારના ભયના કારણે આ એક પરિયોજના એટલે કે એવો પ્રોજેક્ટ હાથમાં ધરવામાં આવ્યો છે કે જેના દ્વારા વાઘની સંખ્યામાં વધારો થાય. 1973માં 9 આરક્ષિત ક્ષેત્ર અમલમાં મુકાયા, એના અંતર્ગત 48 વિસ્તારો હાલ આવરી લેવાયા છે. હવે જોઈએ આપણે સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપમાં ઈરાન સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હોંગલ પરિયોજના, ખારા પાણીની મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડા સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સન્માન અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા પડશે. આટલું જાણવું ગમશે. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એની સ્થાપના 1975માં કરવામાં આવેલી છે. કેટલો વિસ્તાર છે? તો 258.71 ચોરસ કિલોમીટરનો. જિલ્લો કયો લાગે છે? તો જુનાગઢ. એમાં કયા કયા પ્રાણીઓ રહે છે? તો સિંહ, દીપડા, ચિત્તલ, જરખ, સાબર, ચિંકારા અને મગર. જ્યારે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1976માં 34.08 ચોરસ કિમી એનો વિસ્તાર છે. જિલ્લો કયો લાગશે? તો ભાવનગર. એમાં કયા કયા પ્રાણીઓ છે? તો કાળિયાર, વરુ અને ખડમોર અને ઘોરાડ. જ્યારે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 1979માં એની સ્થાપના થઈ છે. વિસ્તાર એનો 23.99 ચોરસ કિમી. કયા જિલ્લો લાગે છે? તો નવસારી. જ્યારે મુખ્ય પ્રાણીઓ કયા કયા છે? દીપડા, જરખ, ચિત્તલ અને ચોસિંગા. જ્યારે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982માં 162.89 ચોરસ કિમી જેટલો વિસ્તાર. કચ્છનો અખાત, જામનગર જિલ્લો લાગે છે એને. કયા કયા મુખ્ય પ્રાણીઓ છે? તો સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયસ્ટર, ડોલ્ફિન, ડુગોગ જેવા મુખ્ય પ્રાણીઓ રહે છે. અહીંયા આગળ આપણું ચેપ્ટર આ પૂર્ણ થાય છે અને દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાયના ક્વેશ્ચન નોટબુકમાં લખવાના રહેશે ફરજિયાતપણે. થેન્ક યુ.